તો મહેસાણામાં વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થા પર પ્રહાર મુદ્દે તેમણે હવે માફી માંગી છે। મારી ભૂલ હતી તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું તેમ વિપુલ ચૌધરીએ જણાવ્યું છે। સહકારી ક્ષેત્રે ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે। મેં મારી ચિંતામાં જે સમાજનું નામ લીધું તે શરત ચૂક હતી। સહકાર મંત્રીએ પોતપોતાના જિલ્લામાં ખાનગીકરણનું મોડલ અપનાવ્યું હતું। પીએમ મોદીએ સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણ ના થવું જોઈએ તેમ સ્વીકારેલું। પોરબંદર જિલ્લામાં અમૂલમાં ખાનગીકરણ રદ થયું અને ડેરી સ્થપાઈ તો વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ હોવાનું અગાઉ આ નિવેદન આપ્યું હતું। મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી। દિલગીરી વ્યક્ત કરું છું, પણ ચિંતાનો વિષય છે। દેશના વડાપ્રધાનશ્રીએ પોતે રસ લઈને કે હા આ બરાબર નથી, સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણ નહીં થવું જોઈએ એ ભાવનાથી અમૂલમાં આવું ના ચલાવી શકાય એવા નિર્ણયના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં એ રદ થયું અને છેલ્લે સહકારી ધોરણે